રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દવા રૂપે વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં 10,327 લોકોને દારૂ પીવા અંગેની લાયસન્સ તેમજ મંજૂરી આપવામાં આવી છે, જે માટે સુરતીઓએ વિભાગને 9,35,00,000 રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે. પરંતુ આ લાયસન્સ લેતા પહેલા જરૂરી એવા મેડિકલ ચેકઅપના નામે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સુરતીઓએ પાસેથી 6,28,00,000ની રકમ ગેરકાયદે રીતે ખંખેરી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. આક્ષેપ છે કે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દારૂ લાયસન્સ મેળવવા માટે આવતા અરજદારો પાસેથી મેડિકલ ચેકઅપના નામે આ રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી છે. આ મુદ્દે હતો નશાબંધી અને અબકારી ખાતું ગુજરાત દ્વારા દારૂના પરમિશન આપવામાં આવે છે. જે અધિનિયમ છે એને 64D હેઠળ આ જે પરમિશન આપવામાં આવે છે એની અંદર સુરતની વાત કરીએ તો સુરત અબકારી ખાતું છે એની અંદર ઓલરેડી 12,700 જેટલા લાયસન્સો ઇસ્યુ કરવામાં આવેલું છે. એટલે આ લાયસન્સ જે ઇસ્યુ કરવા માટે અને 6,000 રૂપિયાનું અલગ અલગ સ્ટેજ ઉપર અને ફી ભરવાનું હોય છે. અને ત્યાર પછી આ જે ફી ભર્યા પછી આને સીધા સિવિલ હોસ્પિટલ મોકલી આપવાનું હોય છે તબીબી તપાસ માટે. એટલે આ જે પરવાનગી છે એ દવાના રૂપે દારૂ પીવા માટેનું વ્યાખ્યામાં આપવામાં આવે છે. એટલે સિવિલ હોસ્પિટલની અંદરના જે તપાસણી કરે એની અંદર તપાસ કર્યા પછી ત્યાંથી ભલામણ કરવામાં આવે છે. પણ જ્યારે અધિનિયમ જોવા જઈએ તો એની અંદર કોઈ રકમ સિવિલ હોસ્પિટલમાં ભરવાના થતા નથી, પણ છતાં સિવિલ હોસ્પિટલ દ્વારા 10,000 રૂપિયા પર અરજદાર પાસેથી અત્યારે રકમ વસૂલી રહ્યા છે. એટલે આ જે રકમ છે છેલ્લા 4 વર્ષનો અત્યારે ગણતરી કરીએ તો આ રકમ 6,28,00,000 રૂપિયા પહોંચ્યા છે. અને ઓલરેડી આટલા જે 12,000 જેટલા અરજદારો માટે 6,000 રૂપિયા લેખીને અને રિન્યુઅલ બધું સાથે મળીને 9 કરોડથી પણ વધારે અબકારી ખાતું તો ઓલરેડી વસૂલ કરી રહ્યા છે. એની ઉપરાંત આજે 6,28,00,000 રૂપિયા જે વસૂલ કરી રહ્યા છે એ તદ્દન ગેરકાયદેસર છે. અને રોગી કલ્યાણ સમિતિ હાલમાં અસ્તિત્વ પણ નથી. સરકારના હુકમ મુજબ એ જે સમિતિની અંદર આ પૈસા ઉઘરાવી રહ્યા છે, કોઈને રસીદ આપે છે, કોઈને રસીદ નથી આપતા. અને આ જે ગેરકાયદે છે બંધ કરવા માટેનું મારે અરજી છે, નિવેદન છે. આ જે રીતે તમે આરટીઆઈ માંગી તો આરટીઆઈ દ્વારા શું જોબ મળ્યો તો અને કઈ રીતના તમે હવે આગળના પગલાં ભરશો? આરટીઆઈની અંદર આ જે માહિતી એવું છે તપાસનો જે હુકમ કરવા માટે આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા ઓલરેડી તપાસ કરવા માટેનો હુકમ કરી દીધો છે. તપાસ ઓલરેડી ચાલી રહ્યા છે. અને જો આગળના દિવસોમાં આની અંદર યોગ્ય નિકાલ ન આવે તો આ મુદ્દો કોર્ટ પર લઈ જવા માટેની મારી તૈયારીઓ છે. અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત.